ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात। मित्रों, आप सौ જોઈ રહ્યા છો આપણી ચેનલ ભક્તિ રસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। मित्रों, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ, સાંભળવાના છીએ કે 4 મે 2024 ને શનિવારે આવતી ચૈત્ર વદ 11 એટલે કે વરુથની એકાદશીનો વ્રતકથા વિધિ મહાત્મય। મિત્રો, આપ મને પહેલી વખત સાંભળી રહ્યા હો અને આપને પણ આવા ધાર્મિક વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી આપણા આવનાર નવા ધાર્મિક વ્રતકથાના વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે। અને હા મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। बोलो भगवान श्री कृष्णनी जय। मित्रों, आजना विडियो में आपणे सांभळवाना छीए के वरुथिनी एकादशीनो महिमा व्रतकथा आजना विडियो में आपणे सांभळीशुं। जो मित्रों, आप मैंने पहली वखत सांभળી રહ્યા हो અને आपने પણ આવા ધાર્મિક વ્રતકથાના વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે, જેમાં અલગ અલગ 11સનું અલગ અલગ મહત્ત્વ રહેલું હોય છે। 11 કરવાથી બધા પાપોનો ધીમે ધીમે નાશ થાય છે અને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। અને ભજનમાંય કહેલું છે ને કે 12 માસ કરે એકાદશી, તેના અંતરમાં વસે અવિનાશી। મિત્રો, જે વ્યક્તિ 12 માસ 11 કરે છે તેના અંતરમાં ભગવાન શ્રી હરિકૃષ્ણ વાસ કરતા હોય છે। મિત્રો, એકાદશીનું આપણા શાસ્ત્રોમાં ખૂબ મહિમા દર્શાવેલો છે, માટે જે વ્યક્તિ એકાદશીના દાન પુણ્ય કરે છે તેને અખૂટ ધન સંપત્તિ અને ભગવાન શાંતિ અર્પણ કરે છે। મિત્રો, 11 એ ભગવાનની ભક્તિ કરવાનો પાવન અવસર છે। વરુથની એકાદશી। મિત્રો, આવો જાણીએ કે વરુથની એકાદશી ક્યારે છે। 4 મે 2024 ને શનિવારના રોજ વરુથની એકાદશી કરવાની રહેશે અને 5 મે રવિવારના રોજ તેના પારણા કરવાના રહેશે। જે વ્યક્તિ 11 કરવાની હોય તેને સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનના પાણીમાં જ ગંગાજળ હોય તો તે પધરાવવું, અથવા તો ગંગાજળ ન હોય તો સ્નાન કરતી વખતે તમને જેટલી નદીના નામ આવડતા હોય તે નદીનું સ્મરણ કરવું। આનાથી તમને નદીમાં સ્નાન કરવાનું પુણ્ય મળશે। ત્યારબાદ તમારા ઘરમાં જો લાલજીની મૂર્તિ હોય અથવા શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય અથવા તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો તેમને પ્રણામ કરી એકાદશીનો સંકલ્પ કરવો કે હે પ્રભુ, તમારી કૃપાથી હું આ વરુથની એકાદશીનું વ્રત કરવા જઈ રહ્યો છું અથવા જઈ રહી છું। આમ સંકલ્પ કર્યા બાદ ભગવાનને સ્નાન કરાવવું, પંચામૃતથી સ્નાન કરાવવું, તેનાથી અભિષેક કરવો, પછી ભગવાનને સરસ મજાનો શણગાર કરવો, તેમને પુષ્પ અર્પણ કરવા, ફળનો ભોગ ધરાવવો, માખણ મિશ્રીનો ભોગ ધરાવવો, પંચામૃતનો ભોગ ધરાવવો, સિંગ સાકરિયાનો ભોગ ધરાવી શકાય, ભગવાનની આરતી ઉતારવી અને એકાદશીની વ્રતકથા સાંભળવી। જો શક્ય હોય તો આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવું અને અન્નનું દાન કરવું। અત્યારે તો ઉનાળો ચાલી રહ્યો છે તો ગાય અથવા તો પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવા, પક્ષીઓને ચણ નાખવું, બ્રહ્મચર્યનું પાલન કરવું। ઉપવાસ કરવો હોય તો પણ તે કરી શકાય છે। ઉપવાસમાં કરવાનું રહેશે કે એકટાણું કરી શકાય છે અથવા તો ફળાહાર એટલે કે ફળનો જ આહાર કરીને ઉપવાસ કરવાનો રહેશે। તમે જો બટાકાનું શાક, મોરૈયો, વેફરીઓ ખાઈ શકતા હો તો પણ ખાઈ જાઓ। જો ઉપવાસ ન થાય તો આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, રાધે રાધે, હરિ હરિ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવાનો રહેશે। આ મહામંત્ર છે તેનાથી જપ કરવાથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે। તુલસીની પૂજા કરવાની રહેશે, તુલસી આગળ ઘીનો દીવો કરવાનો રહેશે, ત્યારબાદ ઘીનો દીવો કરી કથા સાંભળવાની રહેશે। આવો આપણે એકાદશીની કથા સાંભળીએ। વરુથની એકાદશી। ધર્મરાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને ચૈત્ર કૃષ્ણ એકાદશીનું નામ અને મહિમા અંગે પૂછ્યા કરતાં શ્રી કૃષ્ણએ જણાવ્યું કે હે ધર્મરાજા, આ એકાદશી આ લોકમાં અને પરલોકમાં સૌભાગ્ય આપવાવાળી છે। તેનું નામ વરુથની એકાદશી છે। વરુથનીના પ્રભાવે સર્વકાળમાં સુખ પ્રાપ્ત થાય છે અને પાપનો નાશ થાય છે તથા સૌભાગ્ય પ્રદાન કરે છે। કોઈ દુર્ભાગી સ્ત્રી હોય અને તો જે આ વ્રત કરે તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। સર્વલોક અને ભક્તિ તથા મુક્તિ આપનારી આ વરુથની એકાદશી છે અને માનવીઓને સર્વ પાપથી દૂર રાખી ગર્ભવાસથી મુક્તિ અપાવનારી આ એક જ 11 છે। આ વરુથની એકાદશી
ના પ્રતાપે માંધાતા રાજા સ્વર્ગમાં ગયા હતા. ધુંધુમાર વગેરે ઘણા રાજાઓ આ વ્રતથી મુક્ત થયા હતા. ભગવાન શંકર પણ મા પાર્વતી સહિત આ વ્રત કર્યું, જેથી ભગવાન શંકર બ્રહ્મ કપાળથી મુક્ત થયા હતા. અને 10,000 વર્ષ સુધી તપ કરવામાં આવે અને જેટલું પુણ્ય ભેગું થાય તેનાથી અધિક જ આ એકાદશી કરવાથી વ્રત પ્રાપ્ત થાય છે. તેના આ લોકોમાં અને પરલોકોમાં મનોરથો પૂર્ણ થાય છે. જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરશે તેના ઘરમાં ધનધાન્ય સંપત્તિ અને લક્ષ્મી માનો વાસ રહેશે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે ચૈત્ર પક્ષે વરોથીની એકાદશી શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો કૃષ્ણ ભગવાનની જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું વરુથીની એકાદશીનો મહિમા, પૂજન વિધિ તથા પારણા સમય. મિત્રો, આજને આપને વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી આપણા આવનાર નવા ધાર્મિકના વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.